નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે જે વિષયનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે ધોરણ 4 ઇંગ્લિશ યુનિટ 9 અવર વર્લ્ડ એટલે કે આપણી દુનિયા એના વિશે અભ્યાસ કરીશું. પહેલાં પોએમ જોઈશું, પછી ધીરે ધીરે નીચે આપેલા જે પ્રાસવાળા શબ્દો છે તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ આપણે જે છે એ અભ્યાસ કરતા જઈએ અને જે વસ્તુ નથી આવડતી તે તમારે નોટ ડાઉન કરવાની રહેશે. તો ચલો શરૂ કરીએ. યુનિટ 9 અવર વર્લ્ડ. અવર વર્લ્ડ એટલે આપણી દુનિયા. અવર વર્લ્ડ એટલે શું થશે? આપણી દુનિયા. આપણી દુનિયા. બરાબર. અહીંયા જુઓ, લેફ્ટ હેન્ડ અપ એટલે કે ડાબો હાથ ઊંચો કરો. રાઈટ હેન્ડ ડાઉન જમણો હાથ નીચે કરો. લેફ્ટ એટલે શું થશે? લેફ્ટ એટલે થશે ડાબું. અહીંયા જે શબ્દોમાં નહીં ખબર પડતી એટલે તમારે નોટ ડાઉન કરવાનું રહેશે. લેફ્ટ એટલે ડાબું, એ રીતે રાઈટ એટલે જમણું. તો અહીંયા શું કીધું છે? લેફ્ટ હેન્ડ અપ, રાઈટ હેન્ડ ડાઉન એટલે કે ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ નીચે કરો, એન્ડ ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ અને ગોળ ગોળ ફર્યા કરો. એ રીતે રાઈટ હેન્ડ અપ જમણો હાથ ઊંચો કરો, લેફ્ટ હેન્ડ ડાઉન ડાબો હાથ નીચો કરો, એન્ડ ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ અને ગોળ ગોળ ફર્યા કરો. લેફ્ટ લેગ અપ ડાબો લેગ ઉપર કરો, ડાબો પગ ઊંચો કરો. રાઈટ લેગ ડાઉન જમણો પગ નીચે કરો, એન્ડ જમ્પ રાઉન્ડ એન્ડ રાઉન્ડ અને ગોળ ગોળ ફર્યા કરો. રાઈટ લેગ અપ જમણો પગ ઊંચો કરો, લેફ્ટ લેગ ડાઉન ડાબો પગ નીચો કરો, એન્ડ જમ્પ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે જમ્પ એટલે કૂદવું. જમ્પ એટલે શું થશે? જમ્પ એટલે કૂદવું. બરાબર. રાઉન્ડ એટલે ગોળ. રાઉન્ડ એટલે શું થશે? રાઉન્ડ એટલે થશે ગોળ. વી ગો અપ, એક પેન્સિલ લઈ લઈએ. વી ગો અપ, વી ગો ડાઉન. બરાબર. ઊભા થાઓ, નીચે બેસો, એન્ડ શેક ઇટ ઓલ અરાઉન્ડ અને ગોળ ગોળ શેક ઇટ કરો. વી ગો અપ, વી ગો ડાઉન એન્ડ શેક ઓલ અરાઉન્ડ. ઊભા થાઓ, નીચે બેસો અને ગોળ ગોળ ફરો. બરાબર. હવે આ જે છે કાવ્ય, એના પ્રાસવાળા શબ્દો નીચે આપેલા છે, જે આપણે શું કરવાના છે? સોલ્વ કરવાના છે. બરાબર. અહીંયા રાઉન્ડ છે, પછી બીજો એક શબ્દ બન્યો તો અરાઉન્ડ. બીજો કયો શબ્દ બન્યો છે? અરાઉન્ડ. અરાઉન્ડ એટલે આસપાસ. અરાઉન્ડ એટલે શું થશે? આસપાસ. અપ, અપનો વિરોધી શું થાય? અપનો વિરોધી થશે ડાઉન. અપનું વિરોધી શું થાય? ડાઉન. તો આ બધા શબ્દો વિશે તમારે માહિતગાર થવાનું રહેશે. હમણાં આપણે ધીરે ધીરે સોલ્વ કરતા જઈએ. બરાબર. અત્યારે હાલમાં આટલું ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. ચલો. સો. તો એ સો જેવો કયો શબ્દ લાગ્યો આપણને આમાંથી? પ્રાસ એટલે ઉચ્ચારમાં સરખા લાગતા શબ્દો. તો સો જેવો અહીંયા કયો શબ્દ દેખાય છે? તો મને એક દેખાય છે ગો. કયો દેખાય છે? ગો. તો અહીંયા લખવાનું ગો. ટાઉન. ટાઉન જેવો કયો દેખાય છે બોલવામાં? તો કે ડાઉન. તો અહીંયા લખવાનું છે ડાઉન. પછી છે ફાઇટ. ફાઇટ જેવો કયો શબ્દ દેખાય છે? તો અહીંયા રાઈટ છે, તો રાઈટ લખવાનું રહેશે. બેન્ડ. બેન્ડ જેવો કયો શબ્દ ઉચ્ચારમાં આવે છે? તો એન્ડ. તો એન્ડ લખવાનું છે. બોલ. બોલ જેવો કયો શબ્દ દેખાય છે? તો આ રહ્યો ઓલ. ત્યાં લખવાનું છે ઓલ. બર્ન. બર્ન જેવો કયો શબ્દ દેખાય છે તમને? જેમાં પાછળ આર એન લાગતું હોય? તો ટર્ન. તો અહીંયા લખવાનું છે ટર્ન. ગ્રાઉન્ડ. તો અરાઉન્ડ. ગ્રાઉન્ડ જેવો કયો શબ્દ દેખાય છે? અરાઉન્ડ. પછી છે બમ્પ. બમ્પ જેવો બીજો અહીંયા આપણને કયો શબ્દ દેખાય છે? જમ્પ. તો લખવાનું છે જમ્પ. બેક. બેક જેવો કયો શબ્દ છે? શેક. બેક તો
શેક, તો અહીંયા શેક શબ્દ લખવાનો છે. આ રીતે સોલ્યુશન કરવાનું છે. હવે જઈએ નીચે. ચલો, કવિતામાંથી વિરોધી શબ્દ શોધીને લખો. તો જો વિરોધી શબ્દ એક તો રાઈટ અને લેફ્ટ દેખાય છે આપણને, તો વિરોધી શબ્દમાં આપણે શું લખશું? અહીં લખશું RIGHT, રાઈટ, પછી છે લેફ્ટ. પછી કયો શબ્દ આપણને દેખાયો હતો? તો અહીંયા જુઓ અપ ડાઉન, તો અપ ડાઉન વિરોધી શબ્દ દેખાયો. તો કે યસ, તો અહીંયા શું લખશું આપણે? અપ, અને એનો વિરોધી શું થશે? ડાઉન. અહીંયા પી છે, આ પી. હવે કવિતા વાંચીને આપેલા શબ્દોનું અંગ્રેજી લખો. હવે આપણે જે છે આ શબ્દોનું શું કરવાનું છે? અંગ્રેજી કરવાનું છે. તો ચલો કરીએ. થોડું ઝૂમ ઇન કરી લો એટલે તમને થોડું ક્લિયર દેખાય. બરાબર. હવે છે ચલો શબ્દોનું આપણે શું કરીશું? અંગ્રેજી કરીશું. બરાબર. ઉપર, ઉપર એટલે શું થશે? અપ, અપ એટલે ઉપર. ઓન બી ઉપર એટલે થઈ શકે, પણ આપણે કવિતા રાઈટ હેન્ડ અપ, અપ કીધું છે એટલે આપણે અપ કરશું. ડાબુ એટલે લેફ્ટ, લેફ્ટ એટલે ડાબુ થશે. હાથ એટલે એનું થશે હેન્ડ, હાથનું શું થશે? હેન્ડ. નીચેનું ઇંગ્લિશ છે ડાઉન, ડાઉન તો નીચે. જમણા માટે ઇંગ્લિશમાં છે રાઈટ, તો રાઈટ એટલે જમણો. તો ચલો આ શબ્દોથી તમે ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ વધીએ. નીચે આપેલા ઉત્તર 1 કે 2 શબ્દોમાં લખો. હવે આપણે આગળ જે પાઠ ભણ્યા હતા ગણેશાવાળા, એ પાઠનું અહીંયા શું છે? ક્વેશ્ચન છે. રાઇટ ધ નેમ ઓફ ગણેશાસ પેરેન્ટ્સ. ગણેશજીના પેરેન્ટ્સના નામ, માતા પિતાના નામ શું છે? લખવાનું ગણેશાસ પેરેન્ટ્સ નેમ આર, અહીંયા લખું છું ઉમિયાજી એન્ડ શિવજી. ઉમિયાજી એન્ડ શિવજી, અથવા તો શું લખું? ગોડ શિવા. શું લખશું આપણે? ગોડ શિવા. અહીંયા આપણે લખશું ગોડ શિવા. ઓકે. રાઇટ નેમ ઓફ ધ ગણેશાસ બ્રધર. ગણેશના ભાઈનું નામ શું હતું? તો આપણને બધાને ખબર છે, કાર્તિકેય. શું નામ હતું? કાર્તિકેય. ચલો હવે આગળ આપણે વધીએ. હવે આપણે સ્લાઇડ નંબર 2 ઉપર જવાનું છે. બીજા નંબરની સ્લાઇડ શું કહે છે જોઈએ થોડું ઝૂમ ઇન કરીને. તો હું સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ. કોણે પેને પોતાની યાત્રા પહેલી સ્ટાર્ટ કરી? તો અહીંયા આવશે કાર્તિકેય. શું લખવાનું છે? કાર્તિકેય. હું મૂવડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ. કોણ પોતાની માતાની આસપાસ, માતા પિતાની આસપાસ ફરે છે? તો ગણેશા. શું લખવાનું રહેશે? ગણેશા. હાઉ મેની ટાઈમ્સ ડીડ ગણેશા વોક અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ. ગણેશજી પોતાની માતાની આસપાસ કેટલા ફેરા, કેટલા ચક્કર ગોળ ગોળ મારે છે? તો 68 ટાઈમ્સ. આવી રીત બી લખી શકો, અને 68 ટાઈમ્સ TI છે. ફરીથી લખી દઉં છું 68 ટાઈમ્સ. ચલો, હું કમ્પ્લીટેડ હિઝ જર્ની ફર્સ્ટ. કોને પોતાની યાત્રા પહેલાં પૂરી કરી? તો ગણેશજીએ. ગણેશા કમ્પ્લીટેડ હિઝ જર્ની ફર્સ્ટ. આખું લખવું હોય તો હવે તે લખી શકો ગણેશા કમ્પ્લીટેડ હિઝ જર્ની ફર્સ્ટ. ઓકે. હું પ્રેઝ ગણેશાસ વિઝડમ. વિઝડમ એટલે હોશિયારી, ડહાપણ. ગણેશજીના ડહાપણના વખાણ કોને કર્યા? તો લોર્ડ શિવા. કોણ આવશે? લોર્ડ શિવા પ્રેઝડ ગણેશાસ વિઝડમ. ઓકે. ચલો આગળ વધીએ. હુ ઇઝ વિનર. વિજેતા કોણ સાબિત થયું? તો ગણેશ. ગણેશ
વોઝ વિનર. બરાબર, ગણેશા વોઝ વિનર. હુ વોઝ સરપ્રાઇઝ ટુ સી ગણેશાસ વિનર. ગણેશજીને વિજેતા જાહેર થતા જોઈ કોણ સરપ્રાઇઝ થયું હતું? તો કાર્તિકેય. શું જવાબ આવશે? કાર્તિકેય. બરાબર. ચલો, આટલા સુધી બધાને ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ વધીએ. ઉપરની ખાલી જગ્યાના આધારે આપણે પ્રશ્નના જે જવાબ છે એ લખવાના છે. તો અહીં આપણે થોડી અલગ પેન લઈએ. બરાબર. ચલો, ખાલી જગ્યા વોઝ ગણેશાસ બ્રધર. ગણેશના ભાઈનું નામ શું હતું? તો કાર્તિકેય. શું નામ હતું? કાર્તિકેય. તો અહીંયા શું લખશું? કાર્તિકેય. કાર્તિકેય એન્ડ ગણેશ વેર આર્ગ્યુઇંગ ટુ પ્રૂવ વોટ હુ વોઝ ખાલી જગ્યા. એ બંને વચ્ચે શું દલીલ થઈ હતી કે કોણ સ્ટ્રોંગ છે? બરાબર. તો કોણ સ્ટ્રોંગ છે? તો સ્ટ્રોંગ માટે સ્ટ્રોંગર શબ્દ આપેલો જ છે. તો હુ વોઝ સ્ટ્રોંગર, કોણ સ્ટ્રોંગ છે એના માટે એમની વચ્ચે દલીલ થાય છે. ખાલી જગ્યા ટોલ્ડ ગણેશા એન્ડ કાર્તિકેય ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ. કોણે કહ્યું કે તમે બંને જે છે દુનિયાના ચક્કર મારી આવો? બરાબર. જે દુનિયાની પ્રદક્ષિણા પહેલી પૂરી કરશે એ વિજેતા છે. તો એવું કોણ બોલે છે? તો ઉમિયાજી. કોણ બોલે છે? તો ઉમિયાજી બોલે છે. તો ખાલી જગ્યા વોઝ કન્ફ્યુઝ અબાઉટ સ્ટાર્ટિંગ હિઝ જર્ની. કોણ પોતાની જર્ની જે છે એ સ્ટાર્ટિંગ એટલે શરૂઆત કરવા માટે કન્ફ્યુઝ હોય છે? દ્વિધામાં કોણ રહે છે? તો ગણેશજી. આવશે ગણેશા. શું આવશે? ગણેશા. આગળ, ગણેશા હેડ અ બિગ ખાલી જગ્યા અને ખાલી જગ્યા. ગણેશજીને શું મોટું હોય છે? બોલો. તો બેલી એટલે પેટ. બિગ બેલી અને હેવી બોડી. અને હેવી બોડી. હેવી બોડી. તો અહીંયા આવશે હેવી બોડી. બરાબર. ગણેશા વોક અરાઉન્ડ હિઝ પેરેન્ટ ખાલી જગ્યા ટાઈમ. તો 68. તો લખવાનું 68 ટાઈમ્સ. ગોડ શિવા પ્રેઝ ગણેશાસ ખાલી જગ્યા. શિવજી જે છે ગણેશના શું કરે છે? વખાણ કરે છે. તો ગણેશાસ વિસ્ડમ. વિસ્ડમ વિસ્ડમ. તો આવશે વિસ્ડમ. વિસ્ડમ એટલે ડાપણ થાય. શું થાય? ડાપણ. ગોડ શિવા ડિક્લેર ગણેશા ધ ખાલી જગ્યા. ગોડ શિવ શું કે છે? ગણેશ શું છે? વિનર. તો આપણો આન્સર આવશે વિનર. બરાબર. ચલો, ખાલી જગ્યા હવે કોઈ બાકી રહી છે? કાર્તિકેય વોઝ ખાલી જગ્યા ટુ ગણેશા એઝ ધ વિનર. સરપ્રાઇઝ થઈ જાય છે. તો આપણો આન્સર શું બનશે? સરપ્રાઇઝ. ત્યાં લખવાનું છે સરપ્રાઇઝ. અને છેલ્લું, ગણેશા સેટ ખાલી જગ્યા અવર ખાલી જગ્યા આર અવર વર્લ્ડ. આપણી દુનિયા કોણ છે? તો આપણા પેરેન્ટ્સ, આપણા માતા પિતા એ આપણી દુનિયા છે. તો ચલો, કમ્પ્લીટ થઈ ગયું હશે બધાને. બરાબર. હવે ત્રીજી સ્લાઇડ ઉપર જઈએ. ત્રીજી સ્લાઇડ જોઈએ શું છે. તો થોડું ઝૂમ ઇન કરીએ છીએ. અહીંયા જે છે એક આમંત્રણ પત્રિકાનો અભ્યાસ કરેલો છે. વાક્યો વાંચીને યસ નો ફરતે દોરવાનું છે. પહેલાં આપણે વાંચી જઈએ. અહીંયા શું આપેલું છે? તો એક જે છે શાળા પ્રવેશોત્સવ જે છે સ્કૂલની અહીંયા માહિતી આપેલી છે. માહિતીને વાંચીએ પહેલાં. તો કે શ્રી ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર ઇન્વાઇટ્સ યુ ટુ બી અ પાર્ટ ઓફ શાળા પ્રવેશોત્સવ. એટલે ઇટલા પ્રાઇમરી સ્કૂલ જે છે એની માહિતી છે, જેમાં શાળા પ્રવેશોત્સવ વિશેની આપણે અહીંયા માહિતી આપેલી છે. વેન્યુ એટલે થશે સ્થળ. સ્થળ કયું છે? તો શ્રી ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર. તારીખ છે ડેટ એટલે તારીખ. ડેટ એટલે શું થશે? તારીખ. 12 જૂન 2023. ટાઈમ એટલે સમય છે 7 વાગ્યાનો સવારે. AM એટલે સવારે થાય. PM એટલે સાંજે થાય. ઓકે. ચીફ ગેસ્ટ મુખ્ય મહેમાન કોણ છે? તો ડૉક્ટર RK દાસ. એ IAS ઓફિસર છે. હવે એના ઉપરથી આપણે નીચેની માહિતી જે છે એ પૂરી કરવાની છે. ધ સ્કૂલ હેઝ અ સ્પોર્ટ્સ ડે ઓન 12th જૂન. 12th જૂને સ્પોર્ટ્સ ડે નથી, શાળા પ્રવેશોત્સવ છે. તો અહીંયા શું આવશે આપણો આન્સર? નો. આપણો આન્સર શું આવશે? નો આવશે. નો.
પછી છે ઇટ ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ ફ્રોમ શ્રી હરિપુર પ્રાઇમરી સ્કૂલ, તો કે નો, એટલા પ્રાઇમરી સ્કૂલ છે. કઈ છે? એટલા પ્રાઇમરી સ્કૂલ. તો પ્રવેશોત્સવ વિલ બી ઇન જૂન મહિનામાં પ્રવેશોત્સવ છે. જોઈ લો કયા મહિનામાં છે? જૂન મહિનામાં. તો યસ, રાઈટ. તો આપણો આન્સર શું આવશે? રાઈટ. આપણો આન્સર આવશે યસ. એક સેકન્ડ. યસ. ડૉક્ટર આર કે ગુપ્તા વિલ બી ધ ચીફ ગેસ્ટ. નહીં, આર કે ગુપ્તા નથી, આર કે દાસ છે. તો શું આવશે? નો. ઇટ વિલ સ્ટાર્ટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. સવારે 7 વાગે ચાલુ થાય છે. તો 7, તો સવારના 7 વાગ્યાનો સમય છે. તો શું આવશે? યસ. ચલો, આટલામાં ખ્યાલ આવી ગયો હશે. બરાબર. હવે નીચેનો પ્રશ્ન જોઈ લઈએ. શું પ્રશ્ન બને છે? રેખાંકિત શબ્દોના વિરોધી શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે શું કરવાનું છે? વિરોધી શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે જોઈએ વિરોધી શબ્દો કયા કયા છે. તો ચલો, પુલ. પુલનું વિરોધી શું થાય? તો પુલનું વિરોધી પુશ થાય. શું થાય? પુશ. તો કયું વાક્ય બને છે? ડુ નોટ પુલ ધ ડોર, જસ્ટ પુશ ઇટ. ઓકે. ચલો, અહીંયા છે ડર્ટી. ડર્ટી એટલે થાય ગંદુ. ગંદાનું વિરોધી થાય ચોખ્ખું. તો ચોખ્ખું એટલે શું થાય? ક્લીન. ક્લીન ક્યાં છે? અહીંયા ક્યાંય. તો આર યુ ક્લીન. તો આપણો બનશે ક્લીન. ચલો, રાઈટ. હવે આગળ, ધીસ રિબન ઇઝ લોંગ. લોંગ એટલે લાંબુ. તો ટૂંકાને શું કહેવાય? શોર્ટ. શોર્ટ છે શબ્દ ક્યાંય? આર્યો. આવી ગયો. પછી આવી ગયો પુશ આવી ગયો. આગળ, કોટન ઇઝ સોફ્ટ. સોફ્ટ એટલે સુવાળું. તો સોફ્ટનું સુવાળાનું વિરોધી શું થાય? હાર્ડ. તો આપણો આન્સર શું બનશે? હાર્ડ. કોટન ઇઝ સોફ્ટ, સ્ટોન ઇઝ હાર્ડ. સોહમ વિલ ખાલી જગ્યા ધ બોલ. નીતિન વિલ કેચ. કેચ એટલે પકડવું. પકડવું. પકડવાને શું અહીંયા થશે? છોડવું. છોડવાનું શું કહેવાશે? આપણે ડ્રોપ. ડ્રોપ એટલે છોડવું. ડ્રોપ છે. કેચ ઇટ. સોહમ વિલ કેચ. તો ડ્રોપ હવે ને. થીક લેફ્ટ ટેક સ્ટેન્ડ લાઇટ. સોહમ વિલ ખાલી જગ્યા ધ બોલ. થ્રો, સોરી, ફેંક્યો છે પછી પકડ્યો છે. તો અહીંયા થ્રો આવશે. શું આવશે? થ્રો. બરાબર. તો થ્રો, તો કેચ. હવે આગળ, બસ આટલા જ શબ્દો હતા. આ બધા જે છે થીક થીનવાળા એ શબ્દો વધારાના છે. બરાબર. ચલો, આટલા સુધી બધાને ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ સ્લાઇડ નંબર 4. સોરી, અહીંયા આપેલા જ છે શબ્દો. ઓકે. તો આપણે સોલ્વ કરીએ. તો ચલો સોલ્વ કરી નાખીએ. અહીંયા શું છે? ધ ગાર્ડન ઇઝ ઓન ખાલી જગ્યા ઓફ ધ રોડ. રાઈટ. રાઈટનું વિરોધી શું થશે? લેફ્ટ. તો આપણો આન્સર બનશે લેફ્ટ. સીટ. તો આપણે કહીએ સીટ ડાઉન. સ્ટેન્ડ અપ. તો સીટનું વિરોધી શું થશે? સ્ટેન્ડ. સીટ એટલે બેસવું. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. માય બેગ ઇઝ ખાલી જગ્યા યોર બેગ ઇઝ હેવી. હેવી એટલે ભારે. તો ભારેનું શું થાય? હલકું. હલકું એટલે લાઇટ. અહીંયા ઓપ્શન જે છે બીજી સ્લાઇડમાં છે. બરાબર. એટલે તમારે જોઈ લેવાના. થીન. થીન એટલે પાતળું. તો એનું વિરોધી થશે થીક. થીક એટલે જાડું. ફાર એટલે દૂર. દૂરનું વિરોધી શું થાય? નજીક. તો નિયર એટલે નજીક. ગીવ. ગીવનું વિરોધી શું થાય? ગીવ એટલે આપવું. તો ટેક એટલે લેવું. બરાબર. અહીંયા ટોક થઈ ગયું. ટેક લખવાનું છે આપણે. ટેક એટલે લેવું. ચલો, હવે આગળ વધીએ. ટુ ક્રાય. ક્રાય એટલે રડવું. તો રડવાનું વિરુદ્ધ શું થાય? લાફ. લાફ એટલે હસવું. બરાબર. હવે આજની છેલ્લી એક્ટિવિટી આપણે જોઈ લઈએ. શું છે? એન્ડ, બટ અને ઓર વડે ખાલી જગ્યા પૂરવાની છે. એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એન્ડ ક્યારે મુકાશે? કે બે વ્યક્તિ હોય. બરાબર. બે વસ્તુ હોય. બે વ્યક્તિ આપણે અહીંયા જે અહીંના સંદર્ભમાં હાલ આપણે બે વ્યક્તિ ધ્યાનમાં રાખશું. જ્યારે બે વ્યક્તિ વચ્ચે જે છે
કોઈ વાર્તાલાપ ચાલતો હોય કે બેની સરખામણી કરવાની હોય અથવા તો બંનેને એક જૂથમાં લેવાનું હોય ત્યારે એન્ડ વપરાશે. આનું ગુજરાતી અને થાય. એન્ડનું ગુજરાતી શું થશે? અને. પછી બટ. બટ એટલે પરંતુ થાય. બટ એટલે પરંતુ. અને ઓર. ઓર એટલે કે થાય. ઓરનું ગુજરાતી શું થાય? કે. તમે ચા લેશો કે કોફી? તો ચા કે કોફી. તો ચા ટી ઓર કોફી. તો એ મતલબમાં આપણે યુઝ કરીશું. તો ચલો સોલ્વ કરીએ આપણે. ગીતા ઇઝ સ્મોલ, ખાલી જગ્યા સી ઇઝ ક્લેવર. ગીતા નાની છે પણ હોશિયાર છે. તો નાની છે પરંતુ હોશિયાર છે. તો શું આવશે? બટ. ગીતા ઇઝ સ્મોલ બટ સી ઇઝ ક્લેવર. ટીના ખાલી જગ્યા મોહિત આર માય કઝિન. તો ટીના એન્ડ મોહિત બે વ્યક્તિ છે. તો બે વ્યક્તિ વચ્ચે શું આવશે? એન્ડ. ટીના એન્ડ મોહિત આર માય કઝિન. વિલ યુ ટેક મિલ્ક ઓર આઈસ્ક્રીમ? તમે શું લેશો? દૂધ કે વિલ યુ હેવ મિલ્ક ઓર આઈસ્ક્રીમ? તો બે વસ્તુની જે છે એ સરખામણી કઈ રીતે કરેલ છે? તો એની જે વસ્તુ હોય ચા કે કોફી, બરાબર, કે વચ્ચે આપણે હમણાં વાત કરી કે વચ્ચે કે ગુજરાતી કરતાં વચ્ચે કે આવે તો એનો મતલબ શું લખવાનો છે? ઓર. પછીની વાત કરીએ. માય ગ્રાન્ડફાધર ઓલ્ડ, ખાલી જગ્યા સ્ટ્રોંગ. ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ. ઘરડા છે પરંતુ સ્ટ્રોંગ છે. અમી ખાલી જગ્યા શીતલ. બે વ્યક્તિ આવી ગઈ તો એન્ડ. વિલ યુ વેઇટ હિયર ખાલી જગ્યા ગો હોમ. તમે રાહ જોવો અથવા તો ઘરે જાઓ. બરાબર. તો બંને ચૂઝ કરવાનું છે, વેઇટ હિયર ઓર ગો હોમ. પછી છે આઈ લાઇક બાસ્કેટબોલ બટ આઈ ડોન્ટ લાઇક વોલીબોલ. આગળ જોઈએ. દીપક ખાલી જગ્યા જીત. તો બે વ્યક્તિ આવી ગયા તો દીપક એન્ડ જીત. દીપક એન્ડ જીત. ડુ યુ લાઇક ધ બસ ધ બ્લુ ડ્રેસ ખાલી જગ્યા ધ રેડ ડ્રેસ? તમને બ્લુ ડ્રેસ પસંદ છે કે એટલા માટે ઓર આવશે. દર્શન એન્ડ મિતા બે વ્યક્તિ છે તો એન્ડ આવશે. આઈ લાઇક એપલ્સ ખાલી જગ્યા આઈ ડુ નોટ લાઇક વોટરમેલન. મને એપલ પસંદ છે પરંતુ વોટરમેલન પસંદ નથી. આઈ મે ઇટ અ બનાના એન્ડ એન એપલ. હું કાં તો કેળું ખાઈશ અથવા તો મને વિકલ્પો આપેલા છે તો ઓર. તો આટલી વસ્તુ ધ્યાનમાં રહેવાની છે. બરાબર. આ વસ્તુને તમારે વારંવાર રિવિઝન કરવાનું છે. પાક્કા શબ્દો કરવાના છે. અંગ્રેજી શબ્દો આપેલા છે, ખાસ કરીને સ્પેલિંગમાં ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. અને જે કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. વિડીયો ગમતો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવા નવા જ વિડીયો સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગુડ ડે.